મેસેજ તમારામાં આવ્યો હશે તો ગભરાવાની કોઈ જરૂર નથી, કેમ કે 24 કલાકની આગામી એટલે વરસાદ, વાવાઝોડું, મોસમ ખરાબ હોઈ શકે છે. તો મારા આદિવાસી સમાજના ભાઈઓને મારે એટલું જ કહેવું છે કે તમે જે આ ગામડા ઉપર લખેલા છે એવા ગામડામાં તમે કામ કરતા હશો તો તમે સેફટીમાં રહેજો, સાવધાન રહેજો અને કામ કામ કરે એવી હાલત હશે તો કામ કરજો, બાકી ઘરે આવતા રહેજો. જો ખેતરને વેલો પાળ બાંધશો તો પાણી રોકાશે, બાકી તમે પાણી આવશે ને ગભરાશો ને આમ તેમ કરશો તો તમને શાયદ તમે મુશ્કેલીમાં પડી શકો. તો જેટલા પણ મારા આદિવાસી સમાજના લોકો કામ કરે છે બહાર, તો તમે કામ કરવાની સેફટી રાખજો અથવા તમારી ખાવા પીવાની સુવિધા રાખજો અને સાવધાન રહેજો. અને આ વિડીયો શેર કરજો આગળ કે આપણા આદિવાસી સમાજનો કોઈ ભાઈ ફસાઈ નહીં જાય, કેમ કે આ